વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા ગોરવા મધુનગરથી કેનાલ સુધીના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવાની શરૂઆત કરી છે, ત્યારે આજે ટીપી 55 પરના ગેરકાયદેસર દબાણો, જેમાં મધુનગર આશિયાના પાર્કથી કેનાલ સુધીનું કુલ 30 જેટલા કમ્પાઉન્ડ વોલ, ગ્રાઉન્ડ પ્લસ 2ના સ્ટ્રક્ચર, કુલ 4 જેટલા મકાનના 2 મીટરના દબાણ દૂર કરવામાં આવ્યા હતા। આ કામગીરી વખતે ગોરવા પોલીસ, એસઆરપી તથા વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાના ડાયરેક્ટર ડોક્ટર મંગેશ જયસ્વાલ ઉપસ્થિત રહ્યા હતા। ટીપી 55A નવાયડ બ્રિજ ઉતરતા મધુનગર ગોરવા તરફ જતા જમણા હાથે જે આસિયાના પાર્કથી ફાતેમા પાર્ક કેનાલ સુધી 400 મીટરની લેન્થમાં 18 મીટરની વિડ્થમાં જે રોડ લાઇન છે એમાં કુલ 30 જેટલા જે દબાણો હતા કમ્પાઉન્ડ વોલના અને મકાનના 2 મીટર સુધીના એવા કુલ 4 મકાનના જે દબાણ હતા એ અત્યારે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। પોલીસ વિભાગ અને એસઆરપીના બંદોબસ્ત સાથે અને ટીપી વિભાગ સાથે કામગીરી કરવામાં અત્યારે હાલ આવી રહી છે અને મોડી સાંજ સુધી કામગીરી ચાલશે। આ ઉપરાંત પણ વડોદરા શહેરમાં ગઈ સાલથી અત્યાર સુધીમાં 12,050 ચોરસ મીટર જેટલા જે કોર્પોરેશનના રિઝર્વ પ્લોટો છે આ રિઝર્વ પ્લોટોમાંથી કાચા પાકા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। તે ઉપરાંત 74,245 ચોરસ મીટર જેટલું જે રોડ લાઇનના કાચા પાકા દબાણો છે એ દૂર કરવામાં આવેલા છે તથા લારી, ગલ્લા, કેબિન, કાઉન્ટર આ બધા થઈને કુલ 1900 ઉપરાંતના દબાણો જમા લેવામાં આવેલા છે। તદ ઉપરાંત જે પરચુરણ સામાન છે એ 16,493 જેટલો પણ આવી આ કામગીરી દબાણની દૂર કરવાની કામગીરી દરમિયાન જમા લેવામાં આવેલ છે અને જે અટલાદરા સ્ટોર ખાતે જમા લેવામાં આવે છે। તદ ઉપરાંત કાચા જે શેડ બનાવવામાં આવે છે, તંબુ બનાવવામાં આવે છે એ પણ 406 જેટલા આપણે દૂર કરવામાં આવેલા છે અને કાચા ઝૂંપડા જે છે એ 369 જેટલા દૂર કરવામાં આવેલા છે। પાકા જે બાંધકામ પરવાનગી વિભાગ સાથે પ્રોગ્રામ કરવામાં આવે છે 359 જેટલા પ્રોગ્રામ લેવામાં આવેલા છે। તદ ઉપરાંત જે બોર્ડ અને બેનરો પણ જે દૂર કરવામાં આવેલા છે, પથારા હટાવવામાં આવ્યા છે એ પણ અંદાજે 500 ઉપરાંતના દૂર કરવામાં આવેલા છે। વાહન જે જમા લેવામાં આવ્યા છે કુલ 141 જેટલા જમા લેવામાં આવ્યા છે। અત્યારે હાલ આ નવાયડ બ્રિજ જે મધુનગર ગોરવા તરફ ઉતરીએ તો જમણા હાથે આસિયાના પાર્કથી ફાતેમા પાર્ક સુધી કેનાલ સુધી 400 મીટરનો જે લેન્થમાં રોડ છે ટીપીનો અને 18 મીટરની વિડ્થ છે એ દબાણો અત્યારે એ જગ્યાએ દૂર કરવામાં આવી રહ્યા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।